યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણમાં 37મા ભાગનો પાઠ કરવાનો છે। તો 37મા ભાગમાં આજે આપણે સાંભળીશું માર્ગશીર્ષ માસથી કાર્તિક માસ સુધીની શુક્લ પક્ષની દ્વાદશીનું વ્રત, એનું વિસ્તારથી વર્ણન। તો માગશર મહિનાથી કારતક મહિના સુધી 12 મહિનામાં દ્વાદશીનું વ્રત કઈ રીતે કરવું અને એ વ્રત કરવાથી તેમનું શું ફળ મળે છે તે આજે આપણે આ 37મા ભાગમાં સાંભળવાનું છે। હરિ ઓમ। ઋષિ કહે છે, હે મહાભાગ સુતજી, તમને સાધુવાદ છે। તમારું હૃદય અત્યંત દયાળુ છે। તમે કૃપા કરીને સર્વ પાપોને નાશ કરનારું ઉત્તમ ગંગા મહાત્મય અમને સંભળાવ્યું। આ ગંગા મહાત્મય સાંભળીને દેવર્ષિ નારદજીએ મુનિશ્રેષ્ઠ સનકજીને કયો પ્રશ્ન કર્યો એ બતાવો। સૂતજી કહે છે, તમે સાંભળો। દેવર્ષિ નારદે જે રીતે પ્રશ્ન કર્યો હતો તે કહીશ। નારદજી કહે છે, હે મુને, તમે ભગવાન વિષ્ણુના તે વ્રતોનું વર્ણન કરો જેમનું અનુષ્ઠાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે। જે ભગવત સંબંધી વ્રત, પૂંજન અને ધ્યાનમાં તત્પર થઈને ભગવાનનું ભજન કરે છે તેમને ભગવાન વિષ્ણુ મુક્તિ તો યનાયાસે આપી જ દે છે, પરંતુ તેઓ જલ્દી કોઈને ભક્તિ યોગ આપતા નથી। હે મુનિ શ્રેષ્ઠ, તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો। પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ સંબંધી જે કર્મ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરનારું હોય તેનું વર્ણન કરો। શ્રી હરિનું ચરિત્ર પૂછો છો। હું તમને તે લોકો માટે ઉપકારી વ્રતનો ઉપદેશ કરું છું જેનાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને સાધકને અભયદાન આપે છે। જે પુરુષ પર યજ્ઞ સ્વરૂપ ભગવાન જનાર્દન પ્રસન્ન થઈ જાય છે તેને આ લોક અને પરલોકમાં સુખ મળે છે તથા તેના તપની વૃદ્ધિ થાય છે। મહર્ષિઓ કહે છે કે જે કોઈ પણ ઉપાય દ્વારા પણ જે લોકો ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગ્યા રહે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે। માર્ગશીર્ષ માસમાં શુક્લ પક્ષની દ્વાદશીએ ઉપવાસ કરીને મનુષ્યએ શ્રદ્ધાપૂર્વક જલશાયી ભગવાન નારાયણની પૂજા કરવી। હે મુનિ શ્રેષ્ઠ, પહેલાં દાંતણ કરીને સ્નાન કરવું, પછી શ્વેત વસ્ત્ર ધારણ કરીને મૌન રહીને ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે ઉપચારો દ્વારા ભક્તિપૂર્વક શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। કેશવાય નમસ્તુભ્યમ, કેશવ, તમને નમસ્કાર છે। આ મંત્ર દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ।
એ જ મંત્રથી પ્રજ્વલિત અગ્નિમાં ધૃત મિશ્રિત તલની 108 આહુતિ આપીને ભગવાન શાલિગ્રામની આગળ રાત્રે જાગરણ કરવું. તે રાત્રિમાં જ શેર જેટલા દૂધથી રોગશોક રહિત ભગવાન નારાયણને સ્નાન કરાવવું અને ગીત, વાગ, નૈવેદ્ય, ભક્ષ્ય તથા ભોજ્ય પદાર્થો દ્વારા મહાલક્ષ્મી સહિત તે ભગવાન નારાયણનું ભક્તિપૂર્વક ત્રણેય સમયે પૂજન કરવું. પછી સવારે ઉઠીને આવશ્યક સ્નાનાદિ કર્મ કરીને પૂર્વવત મન ઇન્દ્રિયોને સંયમમાં રાખીને મૌન ભાવે પ્રસન્નતાપૂર્વક પવિત્ર ભાવથી ભગવાનની પૂજા કરવી. ત્યાર પછી ધૃત મિશ્રિત ખીર અને નાળિયેરનું ફળ ભક્તિપૂર્વક બ્રાહ્મણને અર્પિત કરવું. જેમણે કૈશી દૈત્યોને માર્યા છે તથા જે સર્વ પ્રકારની સંપત્તિ આપનારા છે તે ભગવાન કેશવ આ ઉત્તમ અન્નદાન કરવાથી મારા માટે અભિષ્ટ વસ્તુ આપનારા થાવો. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને ભોજન કરાવવું. ત્યારબાદ ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને મૌન રહીને સ્વયં પણ ભાઈ બંધુઓ સહિત ભોજન કરે. આ પ્રમાણે જે ભક્તિભાવથી ભગવાન કેશવની ઉત્તમ પૂજા કરે છે તેને 8 પૌંડરિક યજ્ઞનું ફળ મળે છે. પોષ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને ઓમ નારાયણાય આ મંત્રથી પવિત્રતાપૂર્વક શ્રી હરિનું પૂજન કરવું. દૂધથી ભગવાનને સ્નાન કરાવીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. રાત્રે 3 સમયે શ્રી હરિની પૂજામાં સંલગ્ન રહીને જાગતા રહેવું. ગંધ, સુગંધિત પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, નૃત્ય, ગીત, વાગ વગેરે તથા સ્તોત્રો દ્વારા શ્રી હરિની અર્ચના કરવી. સવારની પૂજા પછી ઘી અને દક્ષિણા સાથે ખીચડી બ્રાહ્મણને આપવી. જે સર્વના આત્મા, સંપૂર્ણ લોકોના ઈશ્વર તથા સર્વત્ર વ્યાપક છે તે સનાતન ભગવાન શ્રી નારાયણ આ ખીચડી દાન કરવાથી મારા પર પ્રસન્ન થાવો. આ મંત્રથી બ્રાહ્મણને ઉત્તમ દાન આપીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી સ્વયં બંધુ બાંધવો સહિત ભોજન કરવું. જે આ પ્રમાણે ભક્તિપૂર્વક ભગવાન નારાયણનું પૂજન કરે છે તેને 8 અગ્નિષ્ટોમ યજ્ઞનું પૂરેપૂરું ફળ મળે છે. માધ શુક્લ દ્વાદશીએ પણ પૂર્વવત ઉપવાસ કરીને નમસ્તે માધવાય આ મંત્રથી અગ્નિમાં ઘીની 108 આહુતિ આપવી. તે દિવસે ભગવાન માધવને શેર દૂધથી સ્નાન કરાવવું. પછી એકાગ્ર ચિત્તે ગંધ, પુષ્પ અને અક્ષત વગેરેથી 3 સમયે પૂજન કરતા રહીને રાત્રિ જાગરણ કરવું. ત્યાર પછી પ્રાતઃકાળના કર્મ સમાપ્ત કરીને પુનઃ શ્રી માધવની અર્ચના કરવી. અંતમાં સર્વ પાપોથી છુટકારો મેળવવા માટે વસ્ત્ર અને દક્ષિણા સહિત તલનું બ્રાહ્મણોને દાન કરવું.
સંપૂર્ણ કર્મોનું ફળ આપનારા તથા પ્રાણી માત્રના આત્મા ભગવાન લક્ષ્મીપતિ તલના આ મહાદાનથી પ્રસન્ન થઈને મારી સર્વ કામનાઓ પૂર્ણ કરે. આ મંત્રથી બ્રાહ્મણને ભક્તિપૂર્વક તલદાન આપીને ભગવાન માધવનું સ્મરણ કરતા રહીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. હે મુને, જે આ પ્રમાણે ભક્તિભાવથી તલદાનયુક્ત વ્રત કરે છે તે 100 વાજપેયી યજ્ઞના સંપૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. તો અહીંયા નારદ પુરાણમાં 37મો ભાગ સમાપ્ત થાય છે. હવે બાકી રહેલા મહિનાની દ્વાદશીનું વર્ણન આપણે 38મા ભાગમાં સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.